સુરતમાં ડિંડોલીમાં વહેલી સવારે અકસ્માતની ઘટના બની છે। ડમ્પર ચાલક યમરાજ બની શાળાએ મૂકવા જતાં પિતા પુત્રને કચડી મારતા પુત્રનું મોત થયું હતું। ડિંડોલી વિસ્તારમાં આજે વહેલી સવારે શાળાએ મૂકવા જઈ રહેલા પિતા પુત્રને અકસ્માત નડ્યો હતો, જેમાં પિતા પુત્રને ડમ્પર ચાલકે કચડી માર્યા હતા। અકસ્માતની ઘટનામાં વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું। ઘટના સ્કૂલ જતા સાઈ પોઈન્ટથી નવાગામ જતા બ્રિજ ઉપર બની હતી। સુરત શહેરમાં ફરી એકવાર અકસ્માત સર્જાયો છે। આ અકસ્માત ડિંડોલી બ્રિજ પર સર્જાયો હતો। શાળાએ મૂકવા જઈ રહેલા પિતા પુત્રને ડમ્પર ચાલકે પાછલા ટાયરમાં અડફેટ લેતા વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને પિતા તુકારામનો ચમત્કારિક બચાવ થયો હતો। લંબાત નીલગિરી સાર્વજનિક સ્કૂલમાં અભ્યાસ કરતો હતો વિદ્યાર્થી 15 વર્ષીય સાહિલ તુકારામ નાયક નામનો વિદ્યાર્થી સાર્વજનિક સ્કૂલના મરાઠી માધ્યમ ધોરણ 10માં અભ્યાસ કરતો હતો। ઘરનો ચિરાગ ગુમાવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું હતું। અકસ્માતની જાણ થતાં પોલીસ અને ઇમરજન્સી સેવા 108 ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, પરંતુ તે પહેલા જ વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું। ડમ્પર ચાલકને સ્થાનિક લોકોએ પકડી પોલીસને હવાલે કર્યો હતો। સુરત શહેરમાં સોશિયલ મીડિયા પર રોફ જમાવવા ગન સાથેનો ફોટો વાયરલ કરતા પોલીસ હરકતમાં આવી છે। આ વિડીયો અમરોલી વિસ્તારનો હોવાનું કહેવાય રહ્યું છે। સુરત શહેરમાં ફરી એકવાર સોશિયલ મીડિયામાં હલકી પ્રસિદ્ધિ મેળવવાના ચક્કરમાં એક કિસ્સાએ હાથમાં ગન રાખ્યો હોવાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી છે। બિહારી સરદાર કચ્છાવા નામના આઈડી પરથી આ ફોટો વાયરલ કર્યો છે। સુરતના અમરોલી વિસ્તારમાં બિહારી સરદાર કચ્છાવા રહેતો હોવાની ચર્ચા જોરમાં ચાલી રહી છે। આ ઘટનાને લઈને અમરોલી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। બિહારી કચ્છાવા નામનો ઇસમ માથાભારે હોવાની પણ ચર્ચા ચાલી રહી છે। ડિંડોલી વિસ્તારમાં 9 વર્ષની બાળકીને વિમલ લેવા મોકલી તેને ઘર બહારથી ઘરમાં ખેંચી લાજ લેવાના ઇરાદે છેડતી કરી હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે। મોબાઈલ ફોનમાં અશ્લીલ ક્લિપ જોઈને વિકૃત થઈ રહેલા યુવકો નાની બાળકીઓને પણ છોડતા નથી। ડિંડોલીમાં નજીકની સોસાયટીમાં રહેતી 9 વર્ષીય બાળકી પાસેથી ગુટખા મંગાવી તે આપવા આવી ત્યારે મોબાઈલ ફોનમાં અશ્લીલ વિડીયો બતાવી છેડતી કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। ડિંડોલી વિસ્તારમાં રહેતી 9 વર્ષીય બાળકી ગતરોજ 11:30 વાગ્યાના અરસામાં ટ્યુશન ક્લાસીસથી ઘરે આવી રહી હતી। પોતાની સોસાયટી પહેલાં જ આવતી સોસાયટીમાં રહેતા 34 વર્ષીય જગદીશ નથુ પાતુરકરે તેને બૂમ પાડી બોલાવી હતી। નજીકમાં દુકાનમાંથી ગુટખા લાવી આપવા વિનંતી કરી હતી। નજીકની સોસાયટીમાં રહેતા કોઈ પરિચિત હોય આ બાળકીએ ગુટખા લાવી આપ્યો હતો। તે વખતે આ યુવકે તેને હાથ પકડી પોતાની પાસે બેસાડી દીધી હતી અને મોબાઈલ ફોનમાં અશ્લીલ વિડીયો ક્લિપ બતાવી હતી। ડઘાઈ ગયેલી બાળકી ઘરે જઈ કહી દેશે તેવી શંકા જતાં બાળકીને નહીં કહેવા ધમકાવી પણ હતી। બાળકીએ જો કે તેના ઘરે જઈ માતાને સઘળી વાત કરતા પરિવાર ડિંડોલી પોલીસ મથકે પહોંચ્યો હતો। પોલીસે બાળકીની માતાની ફરિયાદને આધારે નવા કાયદા પ્રમાણે છેડતીની કલમ અંતર્ગત ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી। ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ એમના પડોશમાં જ રહેતી એક દીકરીને છેડખાની કરી હતી। આ છેડખાનીમાં એણે એ દીકરીને એક પોતાનો કોઈ પાન મસાલા મંગાવ્યો હતો દીકરી પાસે, અને જ્યારે દીકરી ત્યાં લઈને આવી ત્યારે એને એક પોતાના મોબાઈલમાં રહેલી કેટલીક ક્લિપ્સ જે ફોન પ્રકારની હતી ક્લિપ્સ બતાવી હતી। આ ઉપરાંત એને છેડખાની પણ ત્યાં કરી હતી, પરંતુ આ દીકરી ત્યાંથી ગભરાઈ જતાં ત્યાં ભાગવાની તેણે કોશિશ કરી હતી। તો ભાગતી એ દરમિયાન આ વ્યક્તિએ એને ધમકી પણ આપી હતી કે જો પોતાની વાત કોઈને કહેશે તો એને જાનથી મારી નાખશે। આ પ્રકારની એક ધમકી પણ આપી હતી, પરંતુ દીકરી આવીને તરત જ પોતાની મધરને આ વસ્તુ જણાવી હતી। એમના મધરે આ બાબતને પોલીસને જાણ કરી હતી। પોલીસે તરત જ એક્શનમાં આવી આરોપીની ધરપકડ કરી છે। આરોપી પાસે જે મોબાઈલ છે એ પણ પોલીસે કબજે લીધેલ છે અને એને FSLમાં અમે મોકલનાર છીએ। આ બાબતને લઈને પોલીસે જે ગુનો નોંધ્યો છે એમાં BNSની કલમ 75(1) 351 આ ઉપરાંત પોક્સોની કલમો ઉમેરી અને ગુનો દાખલ કરવામાં આવેલ છે। અત્યારે અમે જે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ એમાં આરોપીને ઇન્ટ્રોગેશન દરમિયાન એવી કોઈ બાબત હજી સામે નથી આવી કે એનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં, પરંતુ કેટલીક બાબતો પોલીસને એવું જાણવા મળેલ છે કે અગાઉ પણ એણે કોઈ બીજી અન્ય દીકરીને પણ આવી રીતના હેરાન કરી હતી, પરંતુ એક વસ્તુ કન્ફર્મ થઈ જાય ત્યારબાદ જ અમે એના ઉપર આગળની કાર્યવાહી કરી શકીશું। સુરત શહેરના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ સમીક્ષા બેઠકમાં સરકાર અને તંત્ર સામે છાશવારે બાયું ચડાવતા હોય છે।
સરથાણા વિસ્તારમાં આવેલી પાલિકાની ઝોન ઓફિસ ભ્રષ્ટાચારમાં લિપ્ત થઈ ગઈ છે. લોકોના કામ થતા નથી. રાજ્યમાં ભાજપની સરકાર છે, પરંતુ તેમ છતાં સુરતના વરાછા બેઠકના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી સરકાર અને તંત્ર સામે છાશવારે બાયું ચડાવતા જોવા મળતા હોય છે. ત્યારે જનહિતલક્ષી બેઠકમાં પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં પોતાના વિસ્તારના પ્રશ્નોને રજૂ કરતા કુમાર કાનાણીએ કહ્યું, બેઠકમાં દર વખતે એકના એક પ્રશ્નો રજૂ કરવામાં આવે છે, કોઈ નિરાકરણ આવતું નથી. સરથાણા વિસ્તારમાં આવેલી પાલિકાની ઝોન ઓફિસ ભ્રષ્ટાચારમાં લિપ્ત થઈ ગઈ છે. લોકોના કામ થતા નથી. વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ સમીક્ષા બેઠકમાં આક્રોશ ઠાલવ્યો હતો. વરાછા ઝોન 2 વરાછા ઝોન ઓફિસ ભ્રષ્ટાચારમાં લિપ્ત હોવાનો આરોપ લગાડ્યો હતો. સરથાણા ઝોન ઓફિસ વચોટિયાઓ અને દલાલોનો અડ્ડો બની હોવાનું પણ કહ્યું હતું. અધિકારીઓ ગાંઠતા ન હોવાની વાત પણ સંકલનમાં બેઠકમાં રજૂ કરવામાં આવી હતી. કુમાર કાનાણીએ કહ્યું, જનહિતલક્ષી બેઠકમાં રજૂઆતો અમારા દ્વારા કરવામાં આવે છે, પરંતુ કામ તો કોઈ પણ પ્રકારે થતા જ નથી. તો આવી બેઠકો કરવાનો અર્થ શું છે? અધિકારીઓ ગાંઠતા નથી. અધૂરો રિંગ રોડ ઝડપથી પૂર્ણ થાય, ખાડીઓના રિકન્સ્ટ્રક્શનિંગ કરવાની રજૂઆત કરી હતી. વર્ષોથી અમે ખાડી કરીએ છીએ, પરંતુ અત્યાર સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી. મંત્રી શ્રી સુરત આવ્યા અને સંકલનની મિટિંગ બોલાવી હતી. પ્રશ્નોની ચર્ચાઓ થઈ છે. મુખ્ય મારા વિસ્તારનો ખાડીનો જે પ્રશ્ન છે, વર્ષોથી હું ચલાવી રહ્યો છું. એ પ્રશ્ન બાબતે ચર્ચા થઈ છે. મંત્રીશ્રીએ ખાતરી આપી છે 270 કરોડનું બજેટ છે. એ મારા લેવલે હું ધ્યાન પર રાખી અને તમારા પ્રશ્નોનો હું પોતે નિકાલ કરી છે, એ મને ખાતરી આપી છે. બીજો રિંગ રોડ અધૂરું કામ છે, જે પૂરું થતું જ નથી, એની પણ ચર્ચા મેં કરી છે. મુખ્ય ચર્ચા મેં એ કરી છે કે જિલ્લા કલેક્ટર હોય કે મ્યુનિસિપલ કમિશનર હોય, એની સંકલન મિટિંગોની અંદર ધારાસભ્ય તરીકે અમે જે રજૂઆતો કરીએ છીએ, લોકો પાસેથી જે અમને રજૂઆતો મળે છે, પ્રશ્ન આવે છે, લોકહિતની જે વાતો હોય છે, એ વાતો અમે સંકલન સમિતિની અંદર કરતા હોઈએ છીએ. પરંતુ દુઃખની વાત એ છે કે મહિનાઓ સુધી સંકલનની અંદર એકને એક જ વાત ચાલતી હોય છે, એક જ પ્રશ્ન. તો ધારાસભ્ય જો રજૂઆત કરતા હોય, લોકહિતની વાત હોય અને પ્રશ્નનું નિરાકરણ ન થાય, હલ ન થાય, વારંવાર એકને એક વાત કરવી પડે, તો મને લાગે છે બિલકુલ ગેરવાજબી વાત છે, અયોગ્ય છે. ધારાસભ્ય જે વાત મૂકે સંકલનની અંદર, એ વહીવટીતંત્ર એક્શનમાં આવે. છેલ્લા થોડા દિવસોમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હાહાકાર મચાવનાર ચાંદીપુરા વાયરસને લઈને સુરત નવી સિવિલ હોસ્પિટલ સજ્જ થઈ ગયું છે. નવી સિવિલ હોસ્પિટલમાં 30 બેડની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. છેલ્લા થોડા દિવસોમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વાયરલ એન્કેફેલાઇટિસ ચાંદીપુરા વાયરસના ચેપ સંક્રમણને કારણે નાના બાળકો, ખાસ કરીને 9 મહિનાથી 14 વર્ષ સુધીના બાળકોના મૃત્યુ નોંધાયા છે. સદનસીબે સુરત જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી સંક્રમણનો એક પણ કેસ નોંધાયો નથી. આ ગમચેતીના ભાગરૂપે પ્રજાજનોમાં કોઈ ભય ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ સતર્ક છે. સુરત નવી સિવિલ હોસ્પિટલ સજ્જ થઈ ગઈ છે. કેન્દ્ર તથા રાજ્યના આરોગ્ય વિભાગના માર્ગદર્શન મુજબ વાયરલ એન્કેફેલાઇટિસ ચાંદીપુરા વાયરસ રોગના નિયંત્રણ અને અટકાયતી કામગીરીના ગમચેતીના ભાગરૂપે ગતરોજ મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી સાથે જિલ્લા તંત્રની બેઠક મળી હતી. બેઠક બાદ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં 30 બેડ તૈયાર કરાયા હતા. 15 ડોક્ટરોની ટીમ 24 કલાક ઉપલબ્ધ રહેશે. સૌરાષ્ટ્રમાં ચાંદીપુરા વાયરસ ઝડપથી ફેલાતા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયો છે. યસ મેમ, આપનું નામ ને પરિચય. નમસ્તે, મારું નામ ડૉક્ટર જિગીશા પાટડિયા, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ પીડિયાટ્રિક્સ બાળરોગ વિભાગ, નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતેથી વાત કરું છું. જે નવો વાયરસ આવ્યો છે, નવો વાયરસને લઈને આપણે સિવિલ તંત્ર કઈ રીતની તૈયારી બતાવી છે અને કેટલી બેડની આપણે વ્યવસ્થા કરી છે? જી, આપ સૌ જાણો છો એ પ્રમાણે જે વાયરલ એન્સેફેલાઇટિસના કેસીસ ગુજરાતમાં જોવા મળી રહ્યા છે, એમાં સાઉથ ગુજરાતમાં તૈયારીના ભાગરૂપે નવી સિવિલ હોસ્પિટલ ખાતે આપણી પાસે 20 બેડનું પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ હાલમાં કાર્યરત છે. એની સાથે જો કોઈ આવા સંભવિત કેસીસ આપણી પાસે સાઉથ ગુજરાતમાંથી આવશે તો એના માટે બીજું 10 બેડનું પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ ચાલુ કરવાની તૈયારી અત્યારે ચાલી રહી છે. એટલે કે અમે બપોર સુધીમાં એને કાર્યરત કરી લઈશું. ઇન્ટેન્સિવ કેર યુનિટમાં પેશન્ટ્સને માટે જરૂરી વેન્ટિલેટર્સ, દવાઓ, હોસ્પિટલ માટેનો ડૉક્ટરનો સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, સપોર્ટ સ્ટાફ, લાઈફ સેવિંગ મેડિસિન્સ
અને બીજી તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે. કેટલા ડૉક્ટરો એમાં કાર્યરત રહેશે? હાજી, અમારી એક ઇમરજન્સી ટીમ 24/7 ઓન ડ્યુટી રહે છે. એની સાથે પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટનો ડેડિકેટ 6 થી 7 ડૉક્ટરોનો સ્ટાફ 24/7 ઇન્ટેન્સિવ કેર યુનિટમાં હાજર રહે છે. આ વાયરસ કેટલો ગંભીર ગણાય છે? આ વાયરસની શરૂઆત સામાન્ય લક્ષણોથી થાય છે, જેમ કે બાળકને ઝાડા ઉલટી થવા, તાવ આવવો, અને એ પછી જો બાળકને યોગ્ય સારવાર અને ટ્રીટમેન્ટ આપવામાં નથી આવતી તો આ બાળક બહુ ઓછા સમયમાં બાળકને તાવ વધી જાય છે, ઝાડા ઉલટી વધી જાય છે, અને આ વાયરસનો ચેપ મગજ સુધી પહોંચતા મગજ પર સોજો આવતા ખેંચ આવવાની શક્યતા અથવા તો બેભાન થઈ જવાની શક્યતા રહેલી હોય છે. સો આ વસ્તુને ધ્યાનમાં રાખીને બાળકને કોઈ પણ આવા સિમ્ટમ્સ દેખાય, એટલે કે લક્ષણો દેખાય, તો તરત જ નજીકના ડૉક્ટરનો સંપર્ક કરો. ડૉક્ટરની પાસે નિદાન કરાવીને યોગ્ય સારવાર કરો. સારવાર પછી પણ જો આપના બાળકને સંતોષકારક ફેરફાર નથી દેખાતો પરિસ્થિતિમાં, તો તમે નજીકની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અથવા મેડિકલ કોલેજના ડૉક્ટરનો તરત જ સંપર્ક કરો. અને જો ડૉક્ટર તમને ત્યાં દાખલ થવાની સલાહ આપે છે તો મહેરબાની કરી દાખલ થઈ બાળકના યોગ્ય નિદાન અને સારવાર આગળ વધી શકે એ માટે જરૂરી પગલાં લેવા માટે ડૉક્ટરનો સંપર્ક કરી અને એમને સહાય કરો. કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા શ્રી રાહુલ ગાંધીજી કન્યાકુમારીથી કાશ્મીર સુધી 4000 કિલોમીટરની પદયાત્રા દ્વારા દેશને પ્રેમ, ભાઈચારો, સમાનતાના સિદ્ધાંતોથી દેશને જોડવા માટે મહાઅભિયાન કર્યું છે, જે આજે પણ વિવિધ રીતે હાથ સે હાથ જોડોથી આગળ વધી રહ્યું છે. ત્યારે ગાંધી સરદારના ગુજરાતમાં હાથ સે હાથ જોડો અભિયાન દ્વારા વધુમાં વધુ ભાઈ બહેનો સક્રિયપણે કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહી છે, જેના ઉપલક્ષ્યમાં સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા હાથ સે હાથ જોડો અંતર્ગત મુલાકાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસની બહેનો તથા ભાઈઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે કોંગ્રેસ પાર્ટીના પૂર્વ કાર્યકર્તા મેઘના પટેલનો કોંગ્રેસ પ્રમુખ દ્વારા ખેસ અને બુકેથી તેમનું સન્માન કરી પાર્ટીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. મેઘના પટેલની સાથે સાથે અન્ય મહિલા કાર્યકર્તાઓ પણ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા, જેમનો ખેસ પહેરાવી પાર્ટીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. શહેર કોંગ્રેસ કાર્યાલય રંગોપવન ખાતે અમારા પૂર્વ બહેન મેઘનાબેન પટેલ, જે કોંગ્રેસના ખૂબ સક્રિય આગેવાન હતા, પણ કોઈક ટેકનિકલ કારણોસર પાર્ટીએ એમને નિષ્કાસિત કર્યા હતા અને હવે એમને ફરી પાછો કોંગ્રેસ પાર્ટીએ પ્રવેશ આપ્યો છે. એના ઉપલક્ષમાં મેઘનાબેન જે 6-8 મહિના કે વર્ષ 2 વર્ષ સુધી દૂર હતા, તો તે દૂર રહ્યાના જે એમને જે શક્તિ બધી એકઠી કરીને આજે ખૂબ વધારે સંખ્યામાં બહેનોની સાથે हाथ से हाथ जोड़ो, लड़की हूँ लड़ सकती हूँ ना જે સ્લોગન્સ છે પ્રિયંકાજીનું અને રાહુલજીનું હાથ સે હાથ જોડો, આ અમારું જે અભિયાન છે એને હવે અમે ખૂબ જ પૂરજોશથી લોકોની વચ્ચે જઈને કોંગ્રેસની વિચારધારા, કોંગ્રેસના કરેલા કામો, 60 વર્ષ કોંગ્રેસે જે કામ કર્યા છે તેની એક આખી બુકલેટ બનાવી છે. અને કોંગ્રેસ પાર્ટી જે એનો મુદ્દા છે, સંવિધાનની રક્ષા કરવી, મોંઘવારી, મહિલાઓને જે વધારે પડતી નડતી હોય તો મહિલાઓને મોંઘવારી નડે છે તે બાબતમાં, બેરોજગારી યુવાનોને જે નડે છે તે, આ બધી બાબતોને લઈને અમે લોકોને જાગૃત કરીશું, લોકો સુધી જઈશું અને હાથ સે હાથ જોડોના સભ્ય બનાવીશું. આ પ્રક્રિયા અમારી સતત ચાલતી રહેશે, કોઈ ટૂંક સમય માટે નથી, સતત કામ કરતા રહીશું. મારું નામ મેઘના પટેલ છે. હું કોંગ્રેસની એક સામાન્ય કાર્યકર્તા છું. છેલ્લા 25 વર્ષથી હું કોંગ્રેસમાં સક્રિય રીતે કામ કરતી આવી હતી, પરંતુ કોઈ કારણોસર તમને બી ખબર છે કે કેન્દ્રથી લઈને રાજ્ય અને રાજ્યથી લઈને શહેર સુધી જે સક્રિય કોંગ્રેસના કાર્યકર્તા હતા એને કોઈને કોઈ કારણોસર હેરાન કરવામાં આવેલા, તેની હું પણ ભોગ બનેલી હતી. પરંતુ મારા પ્રમુખશ્રીએ અને મારી પાર્ટીએ મારા પર વિશ્વાસ રાખી જ્યારે મને પાછી પરત પાર્ટીમાં લીધી છે,
તો હું એટલું કહું છું કે હાથથી હાથ જોડો અભિયાનમાં હું દરેક વોર્ડ જઈશ અને દરેક વોર્ડમાં યુવાઓને, મહિલાઓને, પુરુષોને કોંગ્રેસમાં જે રાહુલજીની મેસેજ છે કે હાથ સે હાથ જોડો અને સામાન્ય વ્યક્તિની સેવા કરવાની અને સામાન્ય વ્યક્તિઓને જોડવાની એ સંપૂર્ણ પ્રયત્ન જે મારા પ્રમુખશ્રીમાં પર વિશ્વાસ રાખ્યો છે તે હું કરીને બતાવીશ. મને કોઈ આમાં હોદ્દો કે એના માટે હું નથી આવી, પણ હું માત્ર કોંગ્રેસની કાર્યકર્તા હતી, છું અને રહીશ. અને એમાં હું મારી બહેનોએ મને પૂરો સહકાર આપ્યો છે. મમતાબેન જે પ્રમુખ છે, છાયાબેન એક્સ પ્રેસિડેન્ટ છે મહિલાના, પ્રમુખશ્રીના નેતૃત્વમાં આ લોકોએ બધાએ મારું ખૂબ સુંદર રીતે સ્વાગત કર્યું. હું સૌનો આભાર માનું છું. આજ રોજ સુરત શહેર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી ધનસુખભાઈ રાજપૂતની આગેવાનીમાં જે રાહુલ ગાંધીની વાત છે હાથ સાથે જોડો, યુવાનોને કોંગ્રેસમાં જોડો, એ હેઠળ આજે સુરત શહેર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ દ્વારા હાથ સાથે જોડોમાં 500 જેટલા કાર્યકર્તાઓને કોંગ્રેસ પક્ષમાં જોડવામાં આવ્યા છે. અને પ્રિયંકા ગાંધીનો નારો હતો કે લડકીઓ લડ શકતી હો, એ મુહિમના હેઠળ અમારા ભૂતકાળમાં જેનો કોંગ્રેસ પક્ષને સસ્પેન્ડ કરેલા હતા, પરંતુ તેઓની પક્ષ પ્રત્યેની વફાદારી જોઈને ધનસુખભાઈ રાજપૂતના અથાગ પ્રયત્નથી તેઓનું સસ્પેન્ડ રદ કરવામાં આવ્યું છે. અને આજે એમના દ્વારા પણ લડકીઓ લડ શકતીઓના નારા હેઠળ લગભગ ભાજપમાંથી 20 થી 25 બહેનોને કોંગ્રેસ પક્ષમાં લાવવામાં આવ્યા છે અને 100 જેટલી મહિલાઓને કોંગ્રેસના સભ્ય બનાવવામાં આવ્યા છે. એ હેઠળ આજનો મારો કાર્યક્રમ મેક્સિમમ જેની વિચારધારા કોંગ્રેસની છે, જે નવા યુવાનો જે મતદાર થવાના છે આવનારા ઇલેક્શનમાં, તે લોકોને તો કોંગ્રેસ પક્ષના જોડવા એ કોંગ્રેસની મુખ્ય વિચારધારા છે. અને એમાં સંપૂર્ણ અમે કોંગ્રેસ પક્ષ સફળ થઈશું એમનો વિશ્વાસ.